હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેસ. હજુ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને આપણે હવે નહીં ધોઈ લીધું છે, જઈએ છીએ દુકાને. કારણ કે દુકાને હજુ તો કુશભાઈ સૂઈ ગયા છે, કારણ કે કાલે આખો દિવસ બેઠા હતા દુકાને. એટલે હવે આપણે અત્યારે જઈએ અને પપ્પાને ઘડીક છોડાવીએ ચા પાણી કરવા, અને નહીં ધોઈને પછી આવે ત્યાં સુધી આપણે ઘડીક બેસીએ, પછી આવીને કામ કરીએ. હજુ કામ બધું જ બાકી છે. દુકાને જઈને આવીને પછી કામ કરવાનું ચાલુ કરી દઈએ. ઘડીક રહીને ખુશભાઈને ઉઠાડીએ, પછી એ લોકો માલ લાવવાનો છે. આજે તો દુકાનો બધી બંધ છે આ બાજુ, એટલે બહારથી લેવા જવું પડશે. એટલે નહીં ધોઈને માલ લઈ આવો, ત્યાં સુધી આપણે ઘડીક બેસીએ. તો ચલો ગાઈસ, તમને લોકોને પછી મળું છું. જો આજે તો છોકરાઓ 26મી જાન્યુઆરી છે ને, એટલે નીચે રમવા આવી ગયા છે, રમી રહ્યા છે નીચે. અવાજ બહુ આવે છે, કારણ કે આજે 26મી જાન્યુઆરી છે, એટલે છોકરાઓ સ્કૂલે ગયા નથી, તો આજે નીચે એન્જોય કરી રહ્યા છે. જો ગાઈસ, વાગ્યા છે રાતના 8:45, અને આ ભાઈ બેસી ગયા છે ખાવા. એ પણ શું લીધું છે? ચા, ગાંઠિયા અને રોટલો વઘારેલો છે થોડો. અને ભાઈ જેઠાલાલ જોતા જાય અને ખાતા જાય. બોલો, ટીવી અત્યારે બંધ છે, હજુ વાઈફાઈ ચાલુ થયું નથી. અને આ ભાઈ મોબાઈલમાં જ જોવે છે જેઠાલાલ. એ જેઠા, ઊંચું જો. જેઠા વગર નહીં ઉતરતો ચા? ચમ મજા ના આવે? તો પણ જેઠાલાલના ઘેર જતો રહે, કહો તો જેઠાલાલ નહીં લાવી દે આપણા ઘેર. હા, જેઠાલાલને જોતું જવાનું, ખાતું જવાનું. તો પછી અને પેલા મેડમ જો બે ગયા છે લેસન લખવા. શાનું લખો? હા, ઇંગ્લિશ. ઇંગ્લિશ ઇંગ્લિશ જ બોલવું હતું ને, તેના કીધું ઇંગ્લિશ બોલતો. ઇંગ્લિશ બોલી બિચારી. અને નીચે જો છોકરાઓ રમી રહ્યા છે, અવાજ કેટલો આવે છોકરાઓને. નહીં હવે અંધારામ છો? બતાવજો છોકરાઓ બતાવું. હા ચલો ગાઈસ, આપણે છોકરાઓ બતાવીએ. હેડો, આમની ફરમાઈશ છે કુશભાઈની કે છોકરાઓ બતાવે, આપણે છોકરા બતાવીએ. બધા શું રમોલા? હા, જો આ બધા અહીંયા છોકરાઓ રમી રહ્યા છે. અને અહીંયા જે બાજુમાં આઠમ છે, તો પ્રસાદી લેવા બધા ગયા હતા. અમે લોકો પણ ગયા હતા. અને બધા મહેમાન આવ્યા છે એમના ઘરે, નિવેદ હતા માતાજીના. જો બધા છે તો નવા નવા છોકરાઓ, 3 અહીંના છે અને બીજા મહેમાન છે. અંધારું છે નીચે એટલે દેખાતું નથી, રમી રહ્યા છે એમની ધૂનમાં જ. તો ચલો ગાઈસ, તો આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ. અને હા, આજે બ્લોગ થોડો નાનો બન્યો છે, કારણ કે આજે થોડા વ્યસ્ત હતા એટલા માટે. તો ચલો બધાને બાય બાય.